તો અહીંયા પહેલા તો કોની વાત કરી, ભાડું અને શિક્ષણ. તો ભાડામાં કેટલા ટકા છે સાહેબ? તો કે 30% ભાડું આપે છે, શિક્ષણ પાછળ 20% ખર્ચો કરે છે, એટલે ટોટલ 50% થયા. જો ટકાવારી કીધું હોત ને તો ઓપ્શન નંબર એ જવાબ સાચો હતો. હવે જ્યારે ડિગ્રીમાં જવાબ જોઈ છે ત્યારે બેટા સિમ્પલ વસ્તુ છે કે 100% બરાબર કેટલા કહેવાય? 360 ડિગ્રી કહેવાય. તો 50% બરાબર કેટલા થાય? બેટા એના અડધા થાય ને. હવે આમાં તો શું ગણતરી પણ કરવાની, 180 ડિગ્રી થાય. તો આ સહેલો હતો એટલે પ્રશ્નની ચિંતા નહોતી, સીધું આ રીતે ગણતરી થઈ શકે. અને કા પછી 50% ની જગ્યાએ અડવિતરી રકમ આવે, ચાલો 70% આવ્યું તો શું? તો સિમ્પલ કે ભાઈ 100% બરાબર 360, તો 70% બરાબર કેટલા? પછી ત્રિરાશિ મૂકી દેવાની, બરાબર છે. તો 70 એને ગુણ્યા 360 છેદમાં 100. 0 થી 0 જશે, 0 થી 0 જશે એટલે છેદ તો ઉડી ગયો, અંશ જ વધ્યા. 36 ગુણ્યા 7 કરવાના છે, બરાબર છે. ચાલો 7 છક 42, 2 4 વધી 7 તેરી 21 ને 4 25, તો 252 ડિગ્રી થાય. કેટલા ડિગ્રી થાય? 252 ડિગ્રી.